નિવાસી રાજેશ સામત કોલી, શાંતિ ખેતા કોલી અને રમેશ મંજી કોલીને કહેવા ગયા હતા કે તમે રસ્તામાં મોટા મોટા સ્પીડ બ્રેકર શા માટે બનાવ્યા છે? વાહનમાં નુકસાની થાય છે, મોટે મોટા સ્પીડ બ્રેકર તોડી નાખો એટલું જણાવતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી પ્રવીણને મૂઠ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ફરિયાદીએ આરોપીઓ વિરુદ્ધ ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદી પ્રવીણે ફરિયાદ નોંધાવ્યા બાદ ગામમાં પરત ગયો ત્યારે પોલીસને જાણ થઈ હતી કે આરોપીઓ ફરિયાદીને મારવા માટે જઈ રહ્યા છે, જેથી ભચાઉના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે ઝાલા સહિતનો પોલીસ કાફલો રાત્રે લુણવા ગામે પહોંચ્યો હતો। આરોપીઓ હથિયારધારી ટોળા સાથે આવી તેના ઘરને સળગાવી નાખવાની અને મારી નાખવાની ધમકી પણ આપી હતી। આરોપીઓએ ફરિયાદીને મારવા માટે પ્રયત્નો કર્યા હતા અને વચ્ચે પોલીસ પડતા અંદાજે 90 જેટલા લોકોએ પોલીસ પર પણ હાથમાં ધારિયા ધોકા પથ્થરો સાથે હુમલો કરી દીધો હતો અને જણાવ્યું હતું કે તમે ફરિયાદી લીધી છે કેમ? ઉશ્કેરાયેલા ટોળાના આરોપીઓ નાગજી રામજી કોલી અને ધનજી જેસંગ કોલીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે ઝાલાને પકડી રાખ્યો હતો અને આરોપી રાજેશ સામત કોલીએ હત્યા કરવાના હેતુથી હાથમાં રહેલો ધારધાર પથ્થર પોલીસ કર્મચારીના માથાના ભાગે માર્યો હતો। તો એની આરોપી છગન કોલીએ પોલીસ કોન્સ્ટેબલ વિશ્વરાજસિંહ વિશ્વકર્માને ડાબા હાથે ધોકો માર્યો હતો। વિસ્તારમાં તારીખ 15/2/2025 આશરે બપોરે 3:00 વાગે લુણવા ગામ ખાતે ફરિયાદી પ્રવીણ તથા આરોપી રાજેશ વચ્ચે ગામમાં જે સ્પીડ બ્રેકર બનેલ છે એ બાબતે માથાકૂટ થતા બોલાચાલી થતા ફરિયાદી પ્રવીણ પોલીસ સ્ટેશન આવતા તેની ધાક ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ। આ સમય દરમિયાન જ્યારે તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીને એમના ઘરેથી ફોન આવેલ કે આરોપી પક્ષે આપણા ઘરે આવી અને બોલાચાલી કરી રહ્યા છે, જેથી ફરિયાદી અને પોલીસ સ્ટાફ સાથે લુણવા ગામ ખાતે જતા અને ભચાઉ વિસ્તારમાં તારીખ 15/2/2025 આશરે બપોરે 3:00 વાગે લુણવા ગામ ખાતે ફરિયાદી પ્રવીણ તથા આરોપી રાજેશ વચ્ચે ગામમાં જે સ્પીડ બ્રેકર બનેલ છે એ બાબતે માથાકૂટ થતા બોલાચાલી થતા ફરિયાદી પ્રવીણ પોલીસ સ્ટેશન આવતા તેની ધાક ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ। આ સમય દરમિયાન જ્યારે તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીને એમના ઘરેથી ફોન આવેલ કે આરોપી પક્ષે આપણા ઘરે આવી અને બોલાચાલી કરી રહ્યા છે, જેથી ફરિયાદી અને પોલીસ સ્ટાફ સાથે લુણવા ગામ ખાતે જતા અને આરોપી